નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્યો આગળનો લેક્ચર આપણે પ્રવાહી અવસ્થાની પ્રવૃત્તિ જોઈ ગયેલા. હવે આજે આપણે વાયુ અવસ્થાની પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વાયુ અવસ્થા શું છે? તો દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ આપણે ચર્ચા કરી ચૂકેલા, જેમાંની ઘન, પ્રવાહી અને વાયુ. અને અહીંયા ઘન અવસ્થાની અંદર દ્રવ્યના કણો જે છે એ ખૂબ જ એકબીજાના નજીક, એટલે કે આંતર આણ્વીય અવકાશ ખૂબ જ નહિવત હોય છે. પ્રવાહી અવસ્થાની અંદર આંતર આણ્વીય અવકાશ જોવા મળે છે, જે ઘન અવસ્થા કરતાં કેવું છે, થોડોક વધારે હોય છે. એટલે કે મીન્સ કે ઘન અવસ્થામાં અવકાશ અવગણ્ય છે, જ્યારે પ્રવાહી અવસ્થાની અંદર અવકાશ જોવા મળે છે, જેનાથી આપણે પ્રવાહી અવસ્થામાં જોઈ ગયેલા કે વહનશીલતાનો ગુણધર્મ જોવા મળે છે. હવે વાયુ અવસ્થાની ચર્ચા કરવાની છે. તો વાયુ અવસ્થા જેની અંદર દ્રવ્યના કણો જે છે એની અંદર કણોની વચ્ચે ખાલી જગ્યા વધારે જોવા મળે છે, જેથી દ્રવ્યના જે વાયુ અવસ્થાના કણો જે છે એ અવકાશના કારણે અસ્તવ્યસ્ત અનિયમિત ગતિ જોવા મળે છે. અને અસ્તવ્યસ્ત ગતિના કારણે એ વાયુ અવસ્થા જે છે એનું પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે. તો આજે આપણે વાયુ અવસ્થા, ધ ગેસિયસ સ્ટેટ, એની આપણે પ્રવૃત્તિ જે એનસીઈઆરટી બુકની અંદર તમને આપેલી છે એને થોડો કોન્સેપ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, પ્રવૃત્તિ નંબર 1.11 આપણને આપેલી છે. આ પ્રવૃત્તિ 1.11 શું કહે છે કે આપણે 100 ml ની 3 સિરિંજ લેવાની કીધી છે. 3 સિરિંજ જેના શીર્ષ એટલે કે અગ્રભાગ ઉપર રબરના બૂચથી અને બંધ કરી દેવાની છે. સિરિંજ મીન્સ કે મિત્રો આપણે જે ડોક્ટર નોર્મલી ઉપયોગમાં લે છે સિરિંજ, એની જ વાત કરે છે, ઇન્જેક્શનની વાત કરે છે. તો અહીંયા જે આ સિરિંજ જે છે એ તમને ખબર છે કે પ્લાસ્ટિકની જે સિરિંજ આવે છે, અથવા સિરિંજની જગ્યાએ તમે પિચકારીનો પણ ઉપયોગ કરી શકો છો. તો પિચકારી એક પ્રકારની સિરિંજ જ છે. તો અહીંયા આગળ શું કરવાનું છે, તો અહીંયા મેં ડ્રો કરેલી છે આ સિરિંજ. તો આ સિરિંજની સાથે આપણે પિસ્ટન, આ ઉપરનું જે રેડ કલરનું છે પિસ્ટન છે, એ લગાડવાનું છે. તો મિત્રો, આવી એક નહીં, કેટલી લેવાની છે? 3 સિરિંજ લેવાની છે. 3 સિરિંજ એટલા માટે લેવાની છે કારણ કે પ્રથમ સિરિંજની અંદર આપણે હવા ભરવાની છે, એટલે કે હવા ઓલરેડી હોય જ છે. બીજી સિરિંજમાં આપણે પાણી ભરીશું અને ત્રીજી સિરિંજની અંદર ચોકના ટુકડા. આના ઉપરથી તમને તારણ ખબર પડશે. હવા તો કઈ અવસ્થા છે મિત્રો? વાયુ અવસ્થા. પાણી તો કઈ અવસ્થા માટે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે? પ્રવાહી અવસ્થા. અને ચોકના ટુકડા તો મિત્રો એ શું છે? ઘન અવસ્થા. તો અહીંયા આપણે 3 સિરિંજ લેવાની છે આ રીતે, અને 3 સિરિંજને આપણે શું કરવાનું છે, આગળનું જે એનું નોબ છે ત્યાં રબરનો બૂચ, મેં અહીંયા રેડ કલરથી તમને બતાવ્યો છે, એ રેડ કલરનો જે બૂચ જે છે એ મારી દેવાનું છે, રબરનો બૂચ મારી દેવાનું છે. પછી તમે જુઓ, પ્રથમ સિરિંજની અંદર અહીંયા કહે છે કે દરેક સિરિંજના પિસ્ટનને દૂર કરો. આ પિસ્ટનને બહાર કાઢી લેવાનું છે, અને એ સરળતાથી અંદર દાખલ કરી શકાય એટલા માટે આપણે એને ઉપર પ્રવાહીકૃત જે પેટ્રોલિયમ જેલી અથવા એને આપણે કેવું હોય તો વેસેલાઇન લગાવવાનું છે. પિસ્ટનની ઉપર આપણે શું કરીશું? વેસેલાઇન લગાવશું, એટલે દબાવતા આસાનીથી આપણને સિરિંજની અંદર પિસ્ટન સરળતાથી દાખલ થઈ શકે છે. પ્રથમ સિરિંજમાં હવા રહેવા દો, હવા ભરવાની જરૂર નથી, હવા ઓલરેડી અંદર એડ હોય જ છે. બીજી સિરિંજની અંદર પાણી ભરવાનું છે. આપણે બીજી સિરિંજમાં અહીંયા પાણી લેવાનું છે. અહીંયા ગાડી વાયુ એટલે હવા છે, પણ આની જગ્યાએ હું પાણી પણ લઈ શકું. અને એવી ને એવી આવી ત્રીજી સિરિંજ લેવાની છે, જેમાં ચોકના ટુકડા ભરવાના છે. નાના નાના ચોક જે છે એનો ક્રશ કરી એના ટુકડા જે છે એની અંદર ભરવાના છે. મિત્રો, આમ 3 સિરિંજ લીધા પછી પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો, એટલે કે જે આ જે છે સિરિંજની અંદર આ પિસ્ટનને અંદર દાખલ કરવાનું છે. અને આમ પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે મેં તમને આગળ કીધું એમ કે પેટ્રોલિયમ જેલ એટલે કે વેસેલાઇન જે છે એ આ પિસ્ટન ઉપર અહીંયા લગાવવાનું છે. વેસેલાઇન એટલા માટે મિત્રો કે જ્યારે તમે આ પિસ્ટન જે છે એ સિરિંજમાં દાખલ કરશો, એટલે એ વેસેલાઇન જે છે એની સ્નિગ્ધતાના કારણે, એ ચિકાસના કારણે
આપણને સહેલાઈથી દબાવવામાં સરળતા રહે એટલા માટે. તો પેટ્રોલિયમ જેલ એટલે કે આપણે વેસેલાઇન લેવાનું છે, દરેક પિસ્ટનની સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો આપણે 3 સિરિંજ લીધેલી, 3 સિરિંજ આપણે હું અહીંયા લખું છું A, B અને C. આ પ્રથમ સિરિંજ હતી, આ બીજી સિરિંજ છે, આ ત્રીજી સિરિંજ છે. પ્રથમ સિરિંજની અંદર આપણે શું લીધેલું? હવા. બીજી સિરિંજની અંદર આપણે શું લીધું? પાણી. અને ત્રીજી સિરિંજની અંદર શું લીધું? ચોકના ટુકડા. હવે તમે આ 3 સિરિંજને દબાવવાનો પ્રયત્ન કરશો તો તમને ખબર છે કે સિરિંજની અંદર આ જે છે પિસ્ટનને નાખશું એટલે હવા હશે તો દબાણ લાગશે. આગળ જે છે તમે શું ભર્યું છે? રબરનો બૂચ. એટલે રબરનો બૂચ ભર્યું છે એટલે દબાણ લાગશે, દબાણથી એ ફૂલશે. બૂચ જે છે એ થોડો ફૂલે છે તો એ સિરિંજ દબાવાય છે. સંકોચનીયતાનો ગુણધર્મ વાયુ અવસ્થામાં જોવા મળે છે. જ્યારે તમે આગળ રબરનો બૂચ ભરવેલું છે સિરિંજમાં અને પછી પિસ્ટનને દબાવવાનો પ્રયત્ન કરશો, એની અંદર પાણી લીધેલું છે તો પાણીને દબાવવાનો પ્રયત્ન કરશો તો હવા કરતા ઓછું દબનીય છે. પ્રવાહી જે છે એ દબાણ તો થશે પણ ઓછું દબનીય છે. એટલે એ જે છે એમાં સંકોચન જોવા મળશે નહીં. હવા કરતા પાણીનું સંકોચન ઓછું હોય છે. ત્યાર પછી ત્રીજી સિરિંજ જે છે ચોકના ટુકડા. તમે સિરિંજની અંદર ચોકના ટુકડા ભર્યા છે અને પછી આગળ રબરનો બૂચ મારેલું છે અને પછી દબાવવાનો પ્રયત્ન કરશો તો દબાશે નહીં, કારણ કે ઘણ અવસ્થાનો ગુણધર્મ હતો કે બાહ્ય બળ લગાવવાથી એના આકારની અંદર કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એ જે છે એ બાહ્ય બળની કોઈ અસર થતી નથી, એ દબનીય હોતા નથી. ઘણ અવસ્થા દબનીય નથી, સંકોચનશીલતાનો ગુણધર્મ ઘણમાં જોવા મળતો નથી. તો આ પરિસ્થિતિને આધીન તમે આ જે પ્રાયોગિક પ્રવૃત્તિ જે છે એ તમે કરી છે તો એના પરથી તમે શું જોયું? કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી દબાય છે અને સિરિંજમાં દાખલ થઈ શકે છે? તો તમે જુઓ છો કે પહેલા સૌપ્રથમ એ સિરિંજની અંદર પિસ્ટન જે છે એ સહેલાઈથી શું થાય છે? જઈ શકે છે. ત્યાર પછી સૌથી વધારે એમાં એટલે આપણે A ગ્રેટર દેન B લખીશું અને સૌથી ઓછો એટલે કે C માં દબનીય છે જ નહીં, કારણ કે ઘન અવસ્થા છે, ચોકના ટુકડા ઘન છે એટલે એ દબનીય છે નહીં. C કરતા B માં થોડુંક દબનીય વધુ હશે, B કરતા A માં સૌથી વધારે દબનીય છે. એટલે કે એ જે છે અહીંયા લખવું હોય તો લખી શકાય કે વાયુ અવસ્થા અથવા હવાનું સંકોચન જોવા મળે છે. વાયુ અવસ્થાની એક લાક્ષણિકતા છે કે ભાઈ હવા જે છે એનું સંકોચન થાય છે. મિત્રો અહીંયા અવલોકન પરથી આપણે તારણ અવલોકન શું કર્યું? તો પિસ્ટન લીધેલા, એ પિસ્ટનને આપણે હવા માટે આપણે દબાવવાનો પ્રયત્ન કર્યો તો હવા જે છે એ થોડીક દ્રવ્યના કણો અસ્તવ્યસ્ત ગતિના કારણે થોડુંક દબાણ રહેશે. કેમ? કારણ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા અવકાશ છે અને અવકાશના કારણે એ થોડીક પ્રવાહી અને ઘન કરતા વધુ શું છે? દબનીય છે. તો આ તારણથી આપણે નક્કી કરીએ છીએ, અવલોકન ઉપરથી આપણે નક્કી કર્યું છે કે તારણની અંદર આપણે મિત્રો શું લખીશું? તો તારણની અંદર આપણે એવું લખી શકાય, તારણ અથવા એનો નિર્ણય, આપણે પ્રવૃત્તિનો નિર્ણય શું? તો અહીંયા લખી શકીએ કે વાયુ અવસ્થા માં દ્રવ્યના કણો વચ્ચે અવકાશ અથવા જગ્યા વધુ હોય છે, તેથી કણોની ગતિ અસ્તવ્યસ્ત અથવા શબ્દને પર્ટિક્યુલર આપણે કહી શકીએ અનિયમિત હોવાથી પિસ્ટન દ્વારા દબાણ આપવામાં આવે ત્યારે તે સિરિંજમાં સંકોચન થાય છે.
જેથી વાયુ અવસ્થા એ ઘન પ્રવાહી કરતા વધુ સંકોચનશીલ અથવા દબનીય હોય છે। મિત્રો અહીંયા મેં લખ્યું છે તારણ કે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે અવકાશ વધારે છે કોના સમકક્ષમાં ઘન અને પ્રવાહીના સમકક્ષ કરતા જેના કારણે આપણે દ્રવ્યના કણો અસ્તવ્યસ્ત અનિયમિત હોવાના કારણે અનિયમિત ગતિ હોવાના કારણે જ્યારે એને બાહ્ય બળ એટલે પિસ્ટન વડે દબાણ આપવામાં આવે છે ત્યારે એ દબનીય છે સંકોચનીય છે અને આમ સંકોચન અનુભવાય છે અને જેના કારણે ઘન અને પ્રવાહી કરતા વાયુનું સૌથી વધારે સંકોચન થાય છે એવું આપણે આ પ્રવૃત્તિનો નિર્ણય લીધો। મિત્રો આપણે વાયુ અવસ્થાની અંદર આ લાક્ષણિકતા જે છે ને એ આપણે ખાસ સમજીશું કે જે વાયુ જે છે એમાં દબનીય અને સંકોચનનો ગુણધર્મ છે એટલા માટે તમે કોઈ પણ જે છે પ્રવાહીને તમે એક બોટલ 1 લીટરની બોટલમાં તમે કોઈ પણ પ્રવાહી ભરશો પાણી કે કોઈ તેલ કે દૂધ તો 1 જ લીટર સમાશે પણ જ્યારે તમે કોઈ સિલિન્ડરની અંદર કોઈ બોટલની અંદર તમે કોઈ વાયુને ભરશો તો એ વાયુ જે છે એનું કદ જે છે એ બોટલ કરતાં વધુ એની અંદર સમાશે કેમ કારણ કે દબનીયતાનો ગુણધર્મ છે એ દબાણથી સંકોચનથી આપણે ભરી શકીએ છીએ એટલા માટે વાયુનું પ્રસરણ એ ખૂબ જ વધારે છે અને એ સંકોચનતાના ગુણધર્મના કારણે એને આપણે એકમાંથી બીજાની અંદર આપણે સરળતાથી ભરી શકીશું। તો અહીંયા આપણે જોઈએ છે કે રોજિંદા જીવનની અંદર તમે સીએનજી નો ઉપયોગ કરો છો વેહિકલ્સની અંદર સીએનજી ગેસ જે છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોમ્પ્રેસ નેચરલ ગેસ અને એવી રીતે આપણે એલપીજી રસોઈ રાંધણ ગેસ કહીએ છીએ જેને આપણે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ તરીકે ઓળખીએ છીએ એટલે કે અહીંયા ઇંગ્લિશમાં આપણે લખવું હોય તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। તો તમે જુઓ છો કે સીએનજી અને એલપીજી આ બંને એક પ્રકારના વાયુ છે આ જે છે આ અદ્યતન વાહનોની અંદર આનો ઉપયોગ થાય છે અત્યારે તે જે વાહનો ઉપયોગી વાહનોના ઈંધણ તરીકે મોસ્ટલી ઉપયોગમાં આવે છે સીએનજી જે કોમ્પ્રેસ નેચરલ ગેસ છે સંકોચિત કુદરતી વાયુ ગુજરાતીમાં આપણે કહીશું એલપીજીને આપણે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ કહીશું। આ બંને વાયુ જે બોટલની અંદર ભરવામાં આવે છે એમાં કોમ્પ્રેસ કરવું મીન્સ કે એને સંકોચિત કરીને ભરવામાં આવે છે બોટલના જે કદ જે છે એના કરતાં વધારે એની અંદર દ્રવ્યો એ વાયુના દબાણથી ભરવામાં આવે છે જેના કારણે એનું પ્રેશર પણ શું થાય છે એક્યુરેટ જળવાય છે। આમ સીએનજી અને એલપીજી જે છે એ સંકોચન દ્વારા વાયુને ભરવામાં આવે છે। એવી રીતે આપણે જોઈએ છે કે ભાઈ હોસ્પિટલોની અંદર ઓક્સિજન ગેસની બોટલો ઓક્સિજન ગેસના સિલિન્ડર તો ઓક્સિજન વાયુના જે સિલિન્ડર જે છે હોસ્પિટલોની અંદર આપણે જોઈએ છે મોટી મોટી કન્ટેનરમાં સિલિન્ડર જે છે એની અંદર ઓક્સિજન ભરીને પહોંચાડવામાં આવે છે। તો વાયુને એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી પહોંચાડવા માટે એને શું કરવામાં આવે છે બોટલની અંદર કોમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે એટલે કે કદ ખૂબ જ કેવું હોય છે વધારે પ્રમાણની અંદર એ નાની બોટલની અંદર એ સમાવેશ કરી શકાય છે। બોટલનું કદ ભલે નાનું છે પણ વધારે મોટા કદની અંદર એને સમાવેશ કરી શકાય। આપણે જોઈ ગયેલા આગળ લાક્ષણિકતામાં દ્રવ્યની એમાં જોયું કે વાયુ અવસ્થામાં જે દ્રવ્યના કણો છે એકબીજાથી છૂટા છૂટા દૂરના અંતરે ગોઠવાય છે જેના કારણે આ વાયુને આપણે ખૂબ મોટા કદના વાયુ હોય એટલે કે વધુ જથ્થામાં વાયુ હોય એને આપણે એક નાની બોટલની અંદર સમાવેશ કરી શકીએ છીએ બરાબર। તો અહીંયા સીએનજી એલપીજી અને ઓક્સિજન ગેસ એવી રીતે ઘણા બધા વાયુ જે છે નાઇટ્રોજન ગેસનો સિલિન્ડર હોય છે અલગ અલગ પ્રકારના વાયુ જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગી છે એને પણ આપણે કોમ્પ્રેસ સંકોચન
ગુણધર્મના કારણે દબનીય છે, એટલા માટે આપણે નાના કદના જથ્થાની બોટલમાં પણ એને આપણે ભરી અને મોટા પ્રમાણની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી પહોંચાડી શકીએ છીએ. બીજું મિત્રો આપણે વાત કરવાની છે કે ભાઈ વાયુ અવસ્થા જે છે એ વાયુ અવસ્થાના ગુણધર્મોની તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઘન, પ્રવાહી અને વાયુના કયા કયા લાક્ષણિકતાઓ છે એની તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પરંતુ અહીંયા વાયુ અવસ્થાની અંદર આ બધા જે ગુણધર્મો જે છે આપણે લાક્ષણિકતાઓને આધીન અહીંયા પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા હું અપેક્ષા રાખું છું કે તમને જે અહીં સમજાવવામાં આવ્યું છે એ તમને યોગ્ય રીતે માહિતી મળી હશે, બરાબર, તમે સમજ્યા હશો. તો મિત્રો આ વિડીયો જે છે આપણે એનસીઆરટી બેઝ બનાવી રહ્યા છીએ. ડાયરેક્ટ આપણે ટોપિક લેતા નથી, પ્રવૃત્તિ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓને એનસીઆરટી બુકની એક લાઈનની માહિતી યોગ્ય સમજણ કેળવાય એ હેતુથી આ વિડીયો લેક્ચર બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી મને પણ ઉત્સાહ આવે આવા નવા અપડેટવાળા વિડીયો બનતા રહે, જેનાથી તમને પણ ફાયદો થશે. ધોરણ 9 એક પાયો છે, 10મા ધોરણ માટેનું પાયો છે, અને પાયાના જે ટોપિક જે છે જેટલા તમે સરળતાથી સમજી શકશો તો 10મા ધોરણની અંદર તકલીફ નહીં પડે. અને વિદ્યાર્થીઓ આ લેક્ચર, ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન પણ હોય કે સાહેબ 9મા ધોરણના વિડીયો લેક્ચર કેમ બનાવે છે? તો મિત્રો અહીંયા એક જ ખાસ આપણો ઉદ્દેશ એ છે કે ધોરણ 9થી જ આપણે ફાઉન્ડેશન કોર્સ જે છે એ તૈયારી માટે આપણે અહીંયા પ્રયત્ન કર્યો છે કે ધોરણ 9થી જ વિદ્યાર્થીને પાયો મજબૂત હોય તો 9માનું વિજ્ઞાન એ 10મામાં ઉપયોગી છે. 10મા 9-10નું વિજ્ઞાન 11-12 સાયન્સ માટે ખૂબ ઉપયોગી છે. આમ તો હું 11-12 સાયન્સમાં સ્કૂલની અંદર વિડીયો અને ખાસ કરીને લેક્ચર આપું છું, પરંતુ 9-10 એ ખૂબ અગત્યનું છે 11-12 સાયન્સ માટે. અને વિજ્ઞાન પ્રવાહમાં જો તમારે રસ રુચિ હોય તો 9-10નું વિજ્ઞાન અને ગણિત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ આપણે આ વિડીયો તમારા ઉપયોગમાં બને એ માટે આપણે અહીંયા બનાવ્યા છે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરો, જેથી ઘણા બધા તમારા મિત્રો પણ આનો લાભ લઈ શકે છે. જય હિન્દ, જય ભારત.